રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે અમે આવી ગયા છીએ એક ફિલ્ડની મુલાકાત લેવા કે જે છે ડુંગળી અજીત 501 નંબર, જે લાલ ડુંગળીનો બાદશાહ કહી શકાય. એ ડુંગળીની વેરાયટી આજે અમે તમને લાઈવ બતાવવાના છીએ અને લાઈવ અમે ફિલ્ડ ઉપર હાજર છીએ. કંપનીના ગુજરાત મેનેજર પણ અમારી સાથે હાજર છે અને ખેડૂત પણ આપણી પાસે હાજર છે. તો આપણે દરેકની સાથે મુલાકાત કરવાની છે અને આપણે ફિલ્ડ જોવાનું છે અને વેરાયટી વિશે સારામાં સારું આપણે માર્ગદર્શન લેવાનું છે. તો આપણે અત્યારે વાત કરશું ફાર્મરની સાથે કે આ ફાર્મરનું ગામ કયું છે, એમનું નામ શું છે, અમને આ બિયારણ ક્યાંથી લીધું છે, આ તમામ વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો આપનું નામ જણાવશો? મારું નામ મકવાણા અશોકભાઈ ઝવેરભાઈ છે. બરોબર. ગામ કયું છે? મારું ગામ દેગોડા છે. બરોબર. અને આપણે આ વેરાયટી કઈ વાવી છે? 501 નંબર છે અજીતનું 501 વેરાયટી વાવી છે અને આપણે આ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા એટલે કે મારી દુકાન ઉપરથી તમે ખરીદી કરી છે. બરોબર. તો હવે આ વેરાયટીમાં તમને એવું શું ખાસ જોવા મળ્યું છે? આનું કલર અને સાઈઝ એક સરખી થાય છે અને પાકવામાં પણ વેલાર પાકે છે બીજી વેરાયટી કરતા. બરોબર. એટલે કે કલર સારો છે, એમની સાઈઝ સારી છે અને પાકવાની અંદર વહેલું છે. એટલે કે 75 દિવસ આજુબાજુ આનું 75 થી 80 આજુબાજુ આ પાકી જાય છે. બરોબર. અને બીજું કે જ્યારે તમે આમાંથી તમે અડધી ડુંગળી વેચી છે તો તમારો માર્કેટ ભાવની અંદર કેવો અનુભવ રહ્યો? માર્કેટ ભાવની અંદર સારો, કેમ કે ટોપ ઉપર જ આપણો ભાવ આવ્યો હતો જે દિવસે જે માર્કેટ હાલતી હતી ને. બરોબર. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ ખેડૂતની જોડે ચર્ચા કરી છે કે ડુંગળી જે આપણી આ અજીત 501 છે એના આપણે થોડા સેમ્પલ પણ કાઢીને રાખ્યા છે. આ તમે જોઈ શકો છો, આ અજીત કંપનીનું 501 વેરાયટી છે અને આમનું જે સાઈઝ છે ડુંગળીની એ પણ સરસ છે, કલર સરસ છે અને આની જે કડી છે, બેઠક છે એ ટૂંકી છે. એટલે કે આ ટૂંકી વેલનું છે અને આ જે લોદર છે એ પણ ગળી જાય છે, સાવ પેક થઈ જાય છે. અને જ્યારે ત્યારે ટૂંકમાં ડુંગળી કાઢવાની આવે ત્યારે આ લોદર જે છે તમે જોઈ શકો છો, આ રીતનું સાવ પેક થઈ જાય છે, એટલે ખુલ્લી રહેતી નથી. અને બીજું કે આ જે ડુંગળી છે આ ડબલ પત્તીની છે, એટલે કે આ ઉઘાડી થતી નથી. આ તમે જોઈ શકો છો, આ તમામ ડુંગળી આ તમે જોઈ શકો છો, આ પેક રહી છે, આ ઉઘાડી થતી નથી. અને માર્કેટ રેટ સારો આવવાનું કારણ એ છે કે આની જે શાઇનિંગ છે, એમનો જે કલર છે એ બેસ્ટમાં બેસ્ટ આવે છે. પ્લસ જે એમની સાઈઝ છે એકદમ મીડિયમ છે, એટલે કે બહુ મોટી સાઈઝ નથી, એકદમ મીડિયમ સાઈઝની છે. જ્યારે માર્કેટની અંદર તમે ડુંગળી લઈને જાઓ ત્યારે જે મીડિયમ સાઈઝની જે ડુંગળી હોય છે એમનો સર્વાધિક રેટ એટલે કે ઊંચામાં ઊંચો ભાવ એમનો આવતો હોય છે. તો એ તમામ ખાસિયતો આ જે ડુંગળી અજીત 501 છે એમના અંદર આવી ગઈ છે. એટલે ડુંગળીનો બાદશાહ કહી શકાય, સારામાં સારી વેરાયટી કહી શકાય લાલ ડુંગળી માટે. તો હવે આપણી જોડે સાહેબ પણ છે અને આ પણ સાહેબે પણ થોડા પીસ ખેંચીને રાખ્યા છે. તો સાહેબનો આપણે શું અભિપ્રાય છે, અખિલેશભાઈનો, તે આપણે પણ જાણીએ અને જોઈએ કે સાહેબ આ ડુંગળીની વેરાયટી વિશે આપણને શું કહેવા માંગે છે. તો સાહેબ તમે શું કહેશો? नमस्कार ખેડૂત મિત્રો, मैं कहना चाहूंगा कि ये देखो डूंगरी आ तो जो તમે બેઠક જો એમની, હા, એકદમ બેઠક નાની છે, બેસ્ટ બેઠક છે, કલર સારું છે. તો આ માર્કેટમાં વેચવા જાય તો બે પત્તીના પ્રશ્ન ઊભો થાય. આ બે પત્તી છે, એમાં તમે વેચવા જાઓ તો સારા રેટ મળે છે. પછી ટ્રાન્સપોર્ટ માટે કઈ બહાર જાય પછી આ સ્ટોરેજ કેપેસિટી ટૂંકમાં બહુ સારી છે. જે આ સાઈઝ ટૂંકમાં ગાંઠિયો છે મજબૂત છે, ઠોસ છે. જો તમે પોચું નથી એટલે ટ્રાન્સપોર્ટ કેપેસિટી બહુ સરસ છે, બહુ સારી છે. બરોબર. તો બધા ફાર્મર ને એવું બોલું છું, તમે ક્યારે બી લગાવો, 501 લગાવો, 2 પૈસા વધારે મળશે, કલર હારા છે, ટ્રાન્સપોર્ટેશન માં હારા છે. ઓર આ રીત મને ભાવે છે 501. તો તમને આ બીજું જે સાહેબ આપણે માર્કિંગ કર્યું છે, જોયું કે આમની જે લોદર છે, બરોબર, આ તમે જોઈ શકો છો, લોદર જે છે એ નાના લોદર છે. એટલે કે આને આપણે ગુજરાતી અમારી લોકલ ભાષાની અંદર અમે કહીએ કે આને ટૂંકી વેલ નું બી કે ટૂંકી વેલ. હા, એટલે કે જલ્દી પાકતી અને આ પાછું મોઢિયું જે છે પેક થઈ જાય છે, એટલે ખુલ્લી નથી થતી. બરોબર. એટલે આ ડુંગળીની વેરાયટી જે છે અમારી દ્રષ્ટિએ અમે એવું કહી શકીએ
કે ડુંગળીની Best અંદર બેસ્ટ બિયારણ છે, અજીત સારામાં સારું 501. અજીત. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે લાલ ડુંગળીનું વાવેતર કરવાનું ગણતરી કરતા હોય અથવા તો એ વિચારતો હોય કે ભાઈ મારે મારી જમીનની અંદર લાલ ડુંગળીનું વાવેતર કરવું છે, તો એ તમે અજીત કંપનીનું 501 બિયારણ તમે પસંદ કરી શકો છો બરાબર. અને સારામાં સારું તમે નફો મળશે. કમાઈ શકો છો. બરોબર છો? તો આજે મેં તમને ડુંગળીની વિશે સારી એવી માહિતી આપી છે. વેરાયટી અજીત 501 વિશે બેસ્ટ માહિતી તમને આપી છે. જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી Like દો કરજો. અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ને સબસ્ક્રાઇબ Subscribe કરવાનું. કરજો. સાહેબ તમે થોડું કહી દો કે ચેનલ સબસ્ક્રાઇબ चैनल सब्सक्राइब करो और वीडियो को लाइक करो. હા, સાહેબ નું માનો, અમે તમને તમને સારામાં સારી સારા માહિતી આપીએ આપી છીએ. છે. બરોબર છે? બેસ્ટ વેરાયટી આપી છે. બધી વેરાયટી તમને જોઈ લઈશ તો વિડીયો જોઈ લો. તમે હારી વેરાયટી લાગશે. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયોને વધારેમાં વધારે બીજા Share ગ્રુપની અંદર શેર કરો કે જેથી દરેક ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે. સહી માહિતી મળે હા તો બીજો વિડીયોનો લાભ મળે. હા, બરોબર છે. હા. સાચી વાત છે સાહેબ તમારી. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.